આપણે જોઈ લેવી અને શું દોર્યું છે બતાય ત્યાં શું દોર્યું છે. તો કાંઈ વાંધો નહીં, આને આપણે હે ને આ ફોન દઈ દેવી. કાંઈ વાંધો નહીં, આપણે હે ને ફોન લઈ આવ્યા છીએ બ્રાન્ડ ન્યૂ. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા ચેલેન્જ વિડીયો સાથે. અને આજનો ચેલેન્જ વિડીયો એવો છે ને કે જો આ છે અમારું પેપર કાગળ, અને આ કાગળની અંદર છે ને આ પેનથી યસ 5 વાર આપણે 5 મોકા આપશું, અને 5 વારમાં એ જે વસ્તુ આ કાગળની અંદર આ પેનથી દોરશે એ વસ્તુ આપણે એને લઈ દેવાની રહેશે. આજે ને આની માટે એને સુનેરો મોકો છે, એટલે આજે ને એ ગમે દોરીએ કે આઈફોન દોરીએ કે પછી તારે શું છે જો ભાઈ ચેલેન્જમાં એવું છે ઈ નો લઈ દે તો મારી પાસે એક ચેલેન્જ છે એની હાટુ. તો કાંઈ વાંધો નહીં, આપણે હે ને એ ચેલેન્જ કરી નાખશું. તો ચાલો વિડીયોને શરૂ કરી નાખીએ. ભાઈ આની પાસે હે ને ભાઈ એટલો સુનેરો મોકો છે ને આ કાંઈ દોરતો નથી. આમ જો એ વિચારમાં પડી ગયો કે એને ભાઈ હું દોરું. જો ભાઈ હું દોરે નહીં આપણે કાંઈ ટપો નથી પડવાનો, પણ મારી રીતે હવે હું સાઈડમાં જઈ ભાઈ અહીંયા દોરવા ગયો છે. હવે આ હું દોરે ને કાંઈ આપણને એટલો બધો આઈડિયા નથી. ભાઈ એને આ અડધી કલાકથી એને કાંઈક ને કાંઈક દોરે છે, પણ જો આપણને કાંઈ ટપ્પો નથી, કાંઈ આઈડિયા નથી કે હું દોરે છે હું નથી દોરતો. પણ કાંઈક દોરે છે, પણ કાંઈક સારું જ દોરતો છે ને, ખબર નહીં હું દોરે. દોરાઈ ગયું. હાલો તો જોઈએ આનું હું દોર્યું છે. તો ભાઈ આને છે ને આજે દોર્યું છે, તો ચાલો જોઈએ એને હું દોર્યું છે. બતાવી લે હું દોર્યું છે. આ તે દોર્યું છે થોડી કમાની આકૃતિ ને ક્યાં કરે. કેવડો મોટો મોકો હતો કે હે ને આઈફોન દોરીએ કે મોટી મોટી ગાડીઓ દોરીએ કે મોટા મોંઘા મોબાઈલ દોરીએ કે આ ગરીબ માણસો પણ ગરીબ જ રહ્યા તમે. ચાર મોકા છે એમાં હે ને. તો ભાઈ હજી હે ને ભાઈ 4 મોકા હે, પણ પહેલા આપણે હે ને આને બેટ દડો પહેલા અપાઈ દેવી. અને બેટ દડો ચાલો અપાઈ દેવી. અને ભાઈ આવા ગરીબ માણસો મેં પહેલી વાર જોયા. એની પાસે કેવા મોકા હતા કે હું દોરી શકે. વિરાટ કોહલીનો મેચ હો. કાંઈ વાંધો નહીં. અને હજી એને 4 મોકા છે, તો ચાલો એને બીજા 3 મોકા જોઈ, 4 મોકા જોઈ હું બનાવે છે. ભાઈ રાબેતા મુજબ હે ને આપણે એને બેટ આપી દીધું છે, અને દડો આપણે એને હેઠે પડ્યો છે, તો દડો એને આપી દીધો છે. તો કાંઈ વાંધો નહીં. હવે હે ને એને બીજું ચિત્ર આપ્યું છે, તો હું દોરે એવું કાંઈ આપણને કાંઈ આઈડિયા નથી. ફાઇનલી હે ને એને બીજું ચિત્ર પણ દોરાઈ ગયું છે, તો આપણે જોઈ લેવી અને હું દોર્યું છે. બતાય ત્યાં હું દોર્યું છે. ઈ કા હે કોણ હે જોજો ખિસ્સા ખાલી ન કરાવી નાખતો મારા. તો ભાઈ એને ભાઈ ફોન દોર્યો છે, એ નથી લખ્યું એમાં કે કઈ કંપનીનો ફોન છે. એટલે ફોન એટલે ગમે એવો ફોન હાલે એવો છે. એને ખાલી એને ભાઈ જો ફોન જ દોર્યો છે, એટલે એને ફોન છે મને નામ નથી ખબર. એ બધો ફોન છે, ફોનમાં બધું આવી ગયું. રેડી આપણે એને ફોન દઈ દઈએ. આ ભાઈ હે ને ઓલા જેવી કહાવત થઈ ગઈ કે એને લંગૂરના હાથમાં અંગૂર આપ્યા જેવું. હિન્દી કહાવત છે પણ ખબર નહીં પડે, પણ મને ખબર પડી ગઈ છે કે આને હે ને ભાઈ એવો મોકા હતા નહીં હું દોરીએ કે, પણ આ વખતે એને દોર્યું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે દેવું જ પડશે એને. તો ચાલો દઈ દઈએ. તો કાંઈ વાંધો નહીં, આપણે એને ફોન લઈ આવ્યા છીએ બ્રાન્ડ ન્યૂ, અને એને આજે એને દઈ દેવી ફોન. કારણ કે એને કાંઈ કંપનીનું એવું કાંઈ કીધું નહોતું કે આ જ કંપનીનો મારો ફોન જોતો છે. તો હાલ્યો ભાઈ તમારો ફોન તમને આપી દઈ છીએ. ફોટો પાડી લ્યો, મસ્ત મજાનો ફોટો પડી ગયો છે. તો કાંઈ વાંધો નહીં. હવે ને એ ત્રીજું ચિત્ર દોરશે, અને જોઈ ત્રીજા ચિત્રમાં હું દોરે. આપણે આને દિલના ધબકારા વધી ગયા, કારણ કે આપણે એટલો બધો ખર્ચો કરી નાખ્યો હોય. કેટલાનો એટલે લગભગ 8000નો ફોન એવો છે, અને કાંઈક 50 રૂપિયાનું બેટ આવ્યું છે. એટલે 8050નો આપણે ખર્ચો સારી પેટનો થઈ ગયો હોય ખીચામાંથી. પણ હવે જોઈ 3 મોકામાં હું દોરશે અને હું આપણે દેશું એને. જો ભાઈ એટલી વસ્તુ એને મળી ગઈ છે ને હજી ત્રીજી વસ્તુ દોરે છે, તો હું દોરે ને આપણે કાંઈ ખબર નથી. દોરે જે દોરવું હોય તારે. ભાઈ આ છોકરો આને ભાઈ અડધી કલાકથી હું દોરે હું બનાવે કાંઈ નક્કી જ નહીં. ક્યાં રૂનો બનાવે છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે એને આરામ કરવાનો છે. 8050નો આપણને એને કોબો અડી ગયો છે હારી પેટનો. ભાઈ કલાકથી દોરે છે ને ખબર નહીં હું દોરે છે. બતાય તો ખરા હતું હું દોરે છે. તારા આખો જેબ ખાલી થઈ જશે ને એવી રીત છે. જોજો તો પછી મોંઘી બતાય હાલ તે હું દોર્યું બતાય. આ લે ભાઈ સાઈડમાં ભાઈ આ તમને ગાડી જેવું કઈ લાગે છે? મને તો કઈ લાગતું નથી.
પણ આ જો 4 ટાયર દેખાય છે, 2 બાણા દેખાય છે અને એક ગાડીનું કાચ દેખાય. મર્સિડીઝ औकात में रहो. તારી ઓકાત છે મર્સિડીઝ ની? લઈ દે ને કે આ બેટ તાર માથે છે ટંગ થઈ જાય. ન લીધી તો તારી માથે એક ચેલેન્જ આવશે. કાંઈ વાંધો નહીં, અને મર્સિડીઝ લઈ દઈએ. ચાલો. કે એને મર્સિડીઝ ગાડી તો દોરી હતી, પણ ગાડી જેવું કંઈ લાગતું નહોતું. રેડી? એટલે એને મર્સિડીઝ લખ્યું હતું ને, તો આપણે આને મર્સિડીઝ આપશું. કેવી ખબર? જો ભાઈ થઈ ગઈ એની હે ને મર્સિડીઝ તૈયાર. ભાઈ ગેમનો નિયમ એ તો કે ને આપણે જે દેખાય ને એ બનાવવાનું છે. તો આપણને એને ભાઈ મરસું અને ડીશ એટલે એને આપણે મર્સિડીઝ લખેલું હતું, તો આપણે એને મર્સિડીઝ લઈ લેવા. ભાઈ એને જો આમ શાંતિથી બેઠો હે, એને કહેવાનું છે આપણે એને મર્સિડીઝ લઈ આવ્યા છે. એને હાલે ભાઈ તાર હાટું મર્સિડીઝ લઈ આવ્યા છે. ચાવી આપ. હાલે ચાવી એની. આ હું મર્સિડીઝ આ કીધું તું આ આમાં ભાઈ તમને જો આમાં તમને ક્યાં ગાડી જેવું લાગે છે? કાંઈ લાગતું નથી. એટલે એને ભાઈ મર્સિડીઝ લખ્યું હતું ને એટલે આવી ગઈ છે તારી મર્સિડીઝ. હજી એને ભાઈ 2 મોકા છે. 2 મોકામાં જે દોરે ને એ આપણે એને લઈ દેવાનું છે. પણ એ હવે જોઈ હું દોરે આપણે લઈ દેવું પડશે. અને મર્સિડીઝનો આપણે ગોબો ગણીએ તો એ આપણું ઘરનું જ છે, એટલે એમાં કાંઈ આપણને ગોબો પડ્યો છે નહીં. ભાઈ કાંઈક દોરે છે, પણ હું દોરે નહીં કાંઈ નક્કી નહીં. પણ કાંઈ વાંધો નહીં, સસ્તું દોરે ને તો થોડુંક સારું છે. ફાઇનલી આને હે ને ભાઈ એનું 4થું ચિત્ર દોર્યું છે અને બતાવી તે હું દોર્યું છે. તો કાંઈ વાંધો નહીં, તો લાઈની એટલે આવે ભાઈ બહુ કરી કલાક કરી. ભાઈ આણે દોર્યું છે એક ઘર દોર્યું છે તે. ભાઈ એના મોઢું જોઈને ઝૂંપડું જ યાદ આવે, પણ એને ઘર દોર્યું છે ને તો આપણે એને એનું ઘર દઈ દઈએ. ચાલો એનું ઘર દઈએ. ભાઈ એને હે ને ઘર માંગ્યું હતું ને તો આપણે એને એની હાટું આ જો ઘર લઈ આવ્યા છીએ. અને જો કમેન્ટ કરજો કેવું મસ્ત ઘર બનાવ્યું છે કે નહીં. તો ચાલો એને એનું ઘર દઈ દઈએ. ભાઈ હે ને આપણે એનું ઘર લઈને આવ્યા છીએ. હાલો ભાઈ તમારું ઘર જો. ભાઈ ચિત્ર પ્રમાણે જ આપણે એને એનું ઘર બનાવ્યું છે. જો લો, આ 2 બારી, એક દરવાજો તો એક દરવાજો. તમે આમાં જાણવા તો નથી દેતા, તોય આપણે હે ને તારી હાટું લઈને આવ્યા છીએ. રેડી? તો જો આ છે ને એની એટલી બધી વસ્તુ જ આવી છે. જો આ ફોન, ઘર, એની મર્સિડીઝ અને એક છે એનું બેટ. તો એટલી વસ્તુ છે ને બધી થઈને ટોટલ થઈને કેટલી થાય ખબર? 8,050ની. કારણ કે ઘર આપણે એમને બનાવ્યું છે. તો કાંઈ વાંધો નહીં, હવે તો હે ને બીજી ચિત્ર બને ત્યાં સુધી આપણે હે ને બેઠા છીએ અહીંયા. હા તો દેખાડ ચાલુ જ છે વિડીયો. ભાઈ આને દોર્યું છે ટીવી. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. રિમોટ પણ દોર્યો. 10 લાખનું ટીવી તારે જોતું છે? ભાઈ એણે 10 લાખનું ટીવી માંગી લીધું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે એને 10 લાખનું ટીવી આપણે દઈ દેવી. તો હાલ મારી હારે આપણે ટીવી લેવા જઈએ. હાલે એ તેલ લેવા ગયું તો હાલ. તો ભાઈ હે ને આપણે એનું હે ને ટીવી લેવા જઈએ 10 લાખ રૂપિયાનું. આંખ બંધ કરી દે હાલ. જો આપણે એને ટીવી લેવા છીએ ને આંખ બંધ કરી દે. જો આ છે આપણું હે ને મસ્ત મજાનું ટીવી. તો ચાલો આને હે ને આંખ બંધ કરીને આમ ફરી જા, મારી બાજુ ફરી જા. બસ ફરી ગયો. વાંય જા. બરોબર તને કપડું હાથમાં આપી દો. હાલે ઓકે રેડી? 3, 2, 1 સ્ટાર્ટ. ભાઈ એનું આવી ગયું છે બ્રાન્ડ ન્યૂ 10 લાખનું તો નહીં પણ 10,000નું ટીવી. તો ભાઈ એનું રિએક્શન આપણે જોઈ લઈએ. 10 લાખનું કીધું તો 10,000નું. અલ્યા ભાઈ જો 10 લાખનું ટીવીમાં આપણને હે કાર્ટૂન જોવાના છે અને 10,000ના ટીવીમાં પણ આપણે હે જોવાનું છે. તો પણ 10 લાખ લાય પેલા, તો બીજા 10,000 હે ને ઈ પાછા લાય. ઈ 10,000નો પાછા આવે. તો ભાઈ હે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દેવી. કેવું રહે? સારું રહે ને? તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ તે. અને હા, મારી હે ને ટોટલ જે મારા પૈસા વપરાણા છે ને એને હું કહી દઉં કે 10,000નું ટીવી અને 8,000નો મોબાઈલ અને 50 રૂપિયાનું શું લીધું તો આપણે? 50 રૂપિયાનું બેટ. 50 રૂપિયાનું બેટ અને 8,000નું મોબાઈલ અને 10,000નું ટીવી. એટલે આપણે છે ને ટોટલ થયો છે 18,050 રૂપિયાનો ખર્ચો થયો છે. અને આને આ બધું ઘરનું છે હો ભાઈ, ઈ ખોટું બોલે છે. યોજાના
તો ભાઈ મળવી સીધા એક નેક્સ્ટ વ્લોગ વિડીયો અને ચેલેન્જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને.